એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે। મારા અગાઉના વિડીયોને આપ ખૂબ જ એપ્રિશિએટ કર્યા છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આજનો આપણો વિષય છે કે કોઈ પણ શહેરમાં કે કોઈ ગામમાં કે કોઈ વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય અથવા તો કોઈ એવું કૃત્ય કરવામાં આવતું હોય કે જે જાહેર ત્રાસદાયક હોય, એટલે કે લોકોને સુખાકારીમાં ક્યાંય ખલેલ પહોંચાડે એમ હોય, જાહેર જનતાની સુખાકારીમાં। માની લ્યો કોઈ જાહેર રસ્તો છે અને એમાં કોઈ એવી જાહેર ત્રાસદાયક કૃત્ય કરવામાં આવે, એવું ઊભું કરવામાં આવે જેથી કરીને લોકોને હલનચલન કરવામાં પ્રોબ્લેમ ક્રિએટ થાય, અથવા તો કોઈ ગામમાં કોઈ નદી હોય, તળાવ હોય, કોઈ કૂવો હોય કે જે જ્યાંથી જાહેર જનતાના ઉપયોગ માટે એ હોય અને એ જાહેર જનતાના ઉપયોગ ન કરી શકે અથવા તો જાહેર જનતાને ઉપયોગ કરવામાં અડચણ થાય એવું કોઈ કૃત્ય કોઈ વ્યક્તિઓ દ્વારા અથવા કોઈ વ્યક્તિના સમૂહ દ્વારા કરવામાં આવતું હોય તો એને અટકાવવા માટે થઈ અને શું કરવું જોઈએ એ વિશે આજે આપણે ચર્ચા કરીશું। આ અંગે મારી પાસે ઘણા બધા લોકોના સજેશનો આવ્યા છે। છેક બનાસકાંઠાથી પણ અમુક મિત્રોએ એવું સજેશન મોકલ્યું કે ભાઈ અમારા ગામમાં પણ અમુક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થાય છે તો એને અટકાવવા માટે શું કરવું જોઈએ। તો મિત્રો, આજે આપણે એની ચર્ચા કરી કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વિસ્તારમાં જો કોઈ જાહેર ત્રાસદાયક કૃત્ય થતું હોય કે જાહેર જનતાના ઉપયોગમાં જે કોઈ વસ્તુ હોય, રસ્તો હોય, પાણીના ઉપયોગ માટેની જગ્યા હોય, કૂવો હોય, તળાવ હોય કે બીજું ત્રીજું કાંઈ પણ હોય, એમાં જો કોઈ ખલેલ પહોંચાડવામાં આવે અથવા તો કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે તો સૌપ્રથમ માની લ્યો આપ કોઈ શહેરમાં રહેતા હો તો અને એ મહાનગરપાલિકા વિસ્તાર હોય, એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર હોય તો લાગતા વળગતા મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને ટાઉન પ્લાનિંગ શાખાને આ અંગે એક જાગૃત નાગરિક તરીકે તમે એક અરજી આપી શકો છો કે ભાઈ અમારા વિસ્તારમાં 100 જગ્યાએ એક ખોટું ગેરકાયદેસર બાંધકામ થાય છે અથવા તો સરકારી જગ્યા છે એની ઉપર કોઈ દબાણ કરવામાં આવી રહ્યું છે, અપ્રવેશ કરવામાં આવી રહ્યો છે। આ અરજી કે આ ફરિયાદ તમે આપશો એટલે 100% એ જે ટાઉન પ્લાનિંગ શાખા છે અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના ઉપર પગલાં લેશે અને એને અટકાવશે। અને જો કોઈ ગામમાં આવું કોઈ કૃત્ય થતું હોય, ગામના પાદરમાં કે ગામમાં ક્યાંય ગેરકાયદેસર બાંધકામ થતું હોય તો આપ તે ગામના જે સરપંચ છે એને તમે લેખિતમાં ફરિયાદ આપી શકો છો। તલાટી મંત્રીને આપવાની રહેશે ફરિયાદ, અને સાથે સાથે તમારે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એટલે કે તમે કલેક્ટર શ્રીને આ અંગે ફરિયાદ કરી શકો છો કે ભાઈ અમારા ગામમાં 100 જગ્યાએ આવી રીતે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે અથવા તો સરકારી જમીન છે એનું ઉપર દબાણ કરવામાં આવે છે તો આને તાત્કાલિક ધોરણે અટકાવવું। અને આવી ફરિયાદો એટલે કે અરજીઓ કર્યા પછી પણ જો એ અટકાવવામાં આવતું નથી અથવા તો ઘણી વખત રાજકારણીઓની સાંઠગાંઠના કારણે આવા કૃત્યો ઉપર લગામ લગાવવામાં આવતી નથી અને એને અટકાવવામાં આવતું નથી અને ગેરકાયદેસર બાંધકામ થતું હોય અથવા તો બીજું કોઈ ગેરકાયદેસર કૃત્ય થતું હોય તો એ થવા દેવામાં આવતું હોય છે રાજકારણીઓના સપોર્ટના કારણે અથવા તો બીજા કોઈ બાહુબલીના સપોર્ટના કારણે। તો આવી વખતે જાહેર જનતા છે એને ક્યાં જવું, એ ન્યાય માટે ક્યાં જાય? તો મિત્રો, જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ તમે CRPC 133 મુજબ ફરિયાદ કરી શકો છો અને આ CRPC 133 મુજબ આપ જાહેર કોઈ પણ ત્રાસદાયક કૃત્ય થતું હોય એને અટકાવવા માટે થઈ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીને તમારે ફરિયાદ કરવાની રહેશે। આ ફરિયાદમાં તમારે બધા પુરાવા રજૂ કરવાના રહેશે કે ભાઈ અમે 100 તારીખે કે આટલા સમય પહેલાં આની અમે આટલી જગ્યાએ ફરિયાદ કરી છે। તમે જેટલી જગ્યાએ ફરિયાદો કરી હોય બધાની એક કોપી છે તમારે રિસીવ કરીને તમારી પાસે રેકર્ડમાં રાખવી પડશે અને જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને તમે આ ફરિયાદ કરો ત્યારે એની સાથે આ તમામ પુરાવાઓ તમારે જોડવાના રહેશે। અને શક્ય હોય તો જે જગ્યાએ આ ખોટું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હોય અથવા તો કોઈ જાહેર ત્રાસદાયક કૃત્ય કરવામાં આવતું હોય એના ફોટોગ્રાફ્સ છે કે વિડીયો શૂટિંગ છે એ કરી લેવું અને મેજિસ્ટ્રેટ સમક્ષ તમે જ્યારે આ ફરિયાદ કરો ત્યારે પણ તમારે આ બધા પુરાવા રજૂ કરવા જેથી કરીને એમને તમારી ફરિયાદ છે એને તમે સ્ટ્રોંગ બનાવી શકો કાયદાકીય રીતે। અને તમે જેવી આ ફરિયાદ આપશો મિત્રો એટલે કોર્ટમાં એટલે મેજિસ્ટ્રેટશ્રીને સત્તા છે એ તાત્કાલિક જે કોઈ પણ વ્યક્તિ આવું ગેરકાયદેસર કૃત્ય કરતું હશે એને નોટિસ કરશે, એને બોલાવશે અને જો એને
મેજિસ્ટ્રેટશ્રીને યોગ્ય લાગશે કે આ ખરેખર જાહેર જે જગ્યા છે કે સરકારી જગ્યા છે એની પર દબાણ કરવામાં આવે છે અથવા તો કોઈ જાહેર ત્રાસદાયક કૃત્ય કરવામાં આવે છે, તો વ્યક્તિને અટકાવવા માટે થઈ અને મેજિસ્ટ્રેટ હુકમ કરી શકે છે અને એને પૂરેપૂરી સત્તા કાયદા દ્વારા આપવામાં આવેલી છે. બીજું કે તમે જ્યારે આવી ફરિયાદ કરો ત્યારે સાથે સાથે CRPC 142 હેઠળ તમારે મનાઈ હુકમ પણ માગી લેવો, સ્ટે માગી લેવો, જેથી કરીને જે ત્રાસદાયક કૃત્ય જે જગ્યાએ ચાલુ છે એ તાત્કાલિક ધોરણે ત્યાં અટકાવવામાં આવે એવો મનાઈ હુકમ પણ મેજિસ્ટ્રેટ શ્રી કરી શકે છે. એમને પૂરેપૂરી સત્તા છે. કાયદા આપણા બંધારણમાં ક્રિમિનલ પ્રોસિજર કોડમાં એમને સત્તા આપવામાં આવી છે CRPC 142માં. એટલે તમે જેવી આ ફરિયાદ કરશો એટલે ત્યાં જે કોઈ પણ બાંધકામ ખોટું થતું હશે અથવા જે કોઈ ત્રાસદાયક કોઈ કૃત્ય થતું હશે એને તાત્કાલિક અટકાવવા માટે થઈ અને કોર્ટ છે એ સ્ટે આપશે અને એ તાત્કાલિક ત્યારે અટકી જશે અને પછી વધુ સુનાવણી થશે અને પૂરતા પુરાવા જો તમારા હશે તો કોર્ટ આ જાહેર ત્રાસદાયક કૃત્ય છે એને દૂર કરવા માટે થઈ અને યોગ્ય પગલાં લેશે અને યોગ્ય હુકમો કરશે. તો મિત્રો, આ જે હતી મેં તમને એક રૂપરેખા આપી કે તમારા વિસ્તારમાં કે તમારા ગામમાં કોઈ જાહેર ત્રાસદાયક કૃત્ય થતું હોય કે ગેરકાયદેસર કામ થતું હોય, સરકારી જમીનમાં દબાણ થતું હોય તો એને કઈ રીતે અટકાવવું અને મેજિસ્ટ્રેટશ્રીને એમાં શું સત્તા છે એની એક આ ટૂંકી રૂપરેખા મેં આપને આપી. બીજી એક ખાસ હકીકત, એક વાત તમને જણાવી દઉં કે CRPC 133 હેઠળ મેજિસ્ટ્રેટ જે હુકમ કરશે આ બધું અટકાવવાનો, ગેરકાયદેસર કૃત્ય અટકાવવાનો, આ હુકમને ક્યાંય કોઈ પણ દીવાની અદાલતમાં ચેલેન્જ થઈ શકતું નથી, આવી કાયદામાં જોગવાઈ છે. એ પણ આપ ધ્યાનમાં રાખશો કે આની હેઠળ તમે જો કોઈ હુકમ લીધા હશે તો એને કોઈ ચેલેન્જ નહીં કરી શકે. એટલે મિત્રો, હવે આપના ગામમાં કે આપના વિસ્તારમાં જો કોઈ આવું કૃત્ય થતું હોય તો શું કરવું એની એક ટૂંકી રૂપરેખા મેં આપને જણાવી અને હું આશા રાખું છું કે આ જે વિડીયો છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે અને ખૂબ જ યુઝફુલ થશે. અને હવે પછી જો કોઈ પણ કૃત્ય આવા જાહેર ત્રાસદાયકના થતા હોય આપણા વિસ્તારમાં કે આપણા ગામમાં તો કઈ રીતે એની સામે પગલાં લેવા એ મેં આપને સમજાવ્યું. અને જો આપને આ વિડીયો ઉપયોગી લાગતો હોય, ગમ્યો હોય તો આપણા ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ કાયદામાં શું જોગવાઈઓ છે, જાહેર ત્રાસદાયક કૃત્યો કેવી રીતે અટકાવવા, ગેરકાયદેસર બાંધકામ થતું હોય તો એને કઈ રીતે અટકાવવું એની માહિતી એમને મળી શકે અને એ પોતે જાતે એ આ રીતે પગલાં ભરી શકે. દરેક માણસ છે એ જાગૃત હોવો જોઈએ. જનતા જાગશે તો ભ્રષ્ટાચાર ભાગશે, એ નક્કી છે. મિત્રો, મારો આ વિડીયો જો આ પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ભવિષ્યમાં પાછા જો આવા કોઈ વિડીયો હું લઈ આવું તો આપની સમક્ષ આપને આસાનીથી મળી શકે, આપની સમક્ષ રજૂ કરી શકું. અને આપનું કોઈ સજેશન હોય, આપને કંઈ મૂંઝવણ હોય, આપ કંઈ પૂછવા માંગતા હો તો આપ મને ઈમેલ કરી શકો છો, મોબાઈલ ઉપર ફોન પણ કરી શકો છો. મારો મોબાઈલ નંબર પણ આમાં સ્ક્રીન ઉપર આવે જ છે મારા નામની સાથે સાથે શરૂઆતમાં અને એન્ડમાં, અને અત્યારે સ્ક્રીન ઉપર મારું ઈમેલ આઈડી પણ રિફ્લેક્ટ થશે. આપ મને ઈમેલ દ્વારા પણ આપના પ્રશ્નો મોકલી શકો છો. હું પૂરતો પ્રયત્ન કરીશ કે આપના પ્રશ્નોનો હું સંતોષકારક જવાબ આપી શકું. મિત્રો, મારો આ વિડીયો આપણે શાંતિથી સાંભળ્યો, શાંતિથી જોયો, શાંતિથી મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.